છે સાગર રાજ એનું ઉત્પત્તિનું ઘર છે. આખા જગતના ભોગવાયેલા કોહવાઈ ગયેલા ગટરોમાં અને ઇત્યાદિ કોઈ ને કોઈ પ્રકારે સમુદ્રમાં ગયા છે. એ ગંદકીના બધા વાતાવરણમાં ગયેલા બીજકો, સંસારના ભોગોના બીજકો સમુદ્રમાં આવ્યા, સમુદ્રને તળિયે ઉતરવા લાગ્યા જીવતા બીજકો. અને એમાં ઉકળાટ સૂર્યનારાયણે મોકલ્યો. એવડો ઉકળાટ ગયો એટલે તળિયે આડાવડા જ્યાં પડ્યા હતા ત્યાંથી બીજકો બધા ઉઠાવી અને સપાટી ઉપર આવ્યા. એવડી ગરમી એનાથી સહન ન થઈ. ઉપર બધા બીજકો આવ્યા, એમાંથી વરાળ થઈ અને એ વાદળો થયા અને વાદળ થઈને એને એવો આકર્ષક એક વાયુ લાગ્યો કે એ પવનની પાછળ ખેંચાવા માંડ્યા. ઉપર ચડેલા બધા વાદળા એકબીજા સાથે અથડાવા માંડ્યામાં થોડા ખાલી હતા અને થોડા ભરેલા હતા. ભરેલા વાદળા એવા અથડાણા, એમાંથી ઘર્ષણ થયું, એમાંથી અગ્નિ થયો, તેજ આવ્યું અને જબરજસ્ત રણુકાર થયો. રણુકાર થયો એટલે ગાજ્યો, અથડાણો એટલે એનોમાંથી અગ્નિ પ્રગટ થયો. ચકમક અથડાઈને એમાંથી અને પછી મંડ્યો અનરાધારો વરસવા. કોઈ પહાડ ઉપર વરસે છે, કોઈ આમ, કોઈ આમ, કોઈ આમ, કોઈ આમ. ચારે બાજુનું પાણી ભાગતું ભાગતું ઢાળવાળી દિશામાં ભાગવા માંડ્યું. એમાંથી ઝરણાઓ, એમાંથી ખાડા ખાબોચિયામાંથી ઉલેચાતા ઉલેચાતા એ ઝરણાઓ જઈને ધીમે ધીમે નાનકડી નદી કરતા કરતા મહાનદી બની. જેનું પેટાળ ન દેખાય, જ્યાંથી નીકળે જ્યાં સમાય ત્યાં સુધી પેટાળ ન દેખાય એને લોકમાતા કહે છે. એ નદીનું નામ લોકમાતા છે, એનું પેટાળ ન દેખાય. વચ્ચે બંધ બાંધ્યો એને પૂછવા દ્યો મને. અરે આ નદી ભાગી જાય છે, એ સમુદ્રને મળવા જાય છે, વચ્ચે તમે એને રોકી પાડી. મોટો બંધ બાંધી દીધો, 344 ફૂટ પાણી ઉકાઈ ડેમમાં ભેડું કરી નાખ્યું. અને એમાં જો ભૂલ ભૂલમાં કાંઈ એમાં ગાબડું પડ્યું. આહા, 344 ફૂટ અને ઈ ગાબડું પડ્યું ને ત્યાંથી પ્રવાહ રવાના થયો તો એ સમુદ્રમાં આપણને પોગાડે. એ ક્યાંય ઓલા છોકરાઓને ચોખા જુવારવા હોય ને હુરાપુરા ગોતીને એમાં સરનામું ન મળે આપણા કોઈનું કે અહીંયા અમારો પૂરો પૂરો આવ્યો તો ક્યાં ગયો. બધા એક હારે, બધા એક હારે આવડો મોટો જથ્થો કાળનો થઈ. એ જ પાણી આપણને જીવન આપે ને એ જથ્થો કર્યો કોણે? વચ્ચે બંધ બાંધ્યો એટલે જથ્થો ભેડો થયો છે. એ જથ્થો હવે રૂપ બદલીને આવ્યો કે અમને જવા દે, અમારે અમારા પતિને મળવું છે, અમારા સાગર રાજને મળવું છે, અમારા ધણીને મળવું છે. વચ્ચે કેમ રોકે છે, કેમ રોકે છે? એ કે અમારે તમારી જરૂર છે, અમારે તમારામાંથી પોષણ જોઈએ છે. બંધ બાંધ્યો એને પૂછવા દ્યો, સાચી વાત સમજવા દ્યો. વચ્ચે પૂછવા દ્યો મને, સાચી વાત સમજવા દ્યો. થોડો વિસામો લેવા દ્યો, મન સાચી વાત સમજવા દ્યો. મને થોડો વિસામો લેવા દ્યો, મને સાચી વાત સમજવા દ્યો. તું જન્મ્યો કે
જન્મ્યો આ પિતા પુત્રની વાત સાંભળવા દ્યો. તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત સાંભળવા દ્યો. આમાં તો કઈ સમજાવવું પડે એવું નથી ને. તું જન્મ્યો કે બાપ દીકરો બે વાતો કરે છે. માં આપણને નાનકડા હોઈએ ને રમાડતી હોય ને, અથવા તો આપણું પેટ ભરાવતી હોય ને, ત્યારે માં આપણા ઉપર આમ આંગળા ફેરવે, માથા ઉપર આપણા પગને આંગળા ફેરવે. માં ત્યારે એ કોને ગોતતી હોય, કોને જોતી હોય? એમાં તું જન્મ્યો કે પોતાના પતિના રૂપને જોતી હોય, એના પડછાયાને જોતી હોય. તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત સાંભળવા દ્યો. તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્ર સાંભળવા દ્યો. વચ્ચે જનની ને તો જેને જન્મ આપ્યો છે, આ બાજુ માં છે, ઓ બાજુ પત્ની છે. વાહ આજ્ઞા ઉઠાવવાની પોતાના પતિની, અને એને જ્યાં જન્મ આપ્યો તો એ પુત્ર પોતાની માની આજ્ઞા ઉપાડવા તૈયાર થયો. તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત જનની ને તો પૂછવા દ્યો. સાચી વાત સમજવા દ્યો. વચ્ચે જનની ને તો પૂછવા દ્યો, મને સાચી વાત સમજવા દ્યો. આ કે નાનો નિર્ણય લેવા દ્યો. સાચી વાત સમજવા દ્યો. આ નાનો નિર્ણય લેવા દ્યો, મને સાચી વાત સમજવા દ્યો. તમે મારા શરીરના સ્નેહી છો, પણ મારા શ્વાસાના શું સંબંધી છો. તમે મારા શરીરના સ્નેહી છો, મારા શ્વાસના શું સંબંધી છો. મૂળદાસ સાક્ષીને પૂછવા દ્યો. સાચી વાત સમજવા દ્યો. મૂળદાસ સાક્ષીને પૂછવા દ્યો, મને સાચી વાત સમજવા. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી
જેસલ જાડેજા કચ્છના કાળોતરા કહેવાય. આવો એનો મિજાજ, આવો એનો સ્વભાવ. અને એ જેસલજી ઉકેલ લઈ લેતા હતા, બહારનો ઉકેલ લેતા. બહાર કોઈ સામું આવે તો બહુ વાર ન લાગે, વાર ન લાગવા દે. એનું વર્ણન કહે છે કે વાર લાગવા ન દેતા હોય. હરણા હર્યા હિસાબ બતાવ્યો. હરણા હર્યા લખ 4 સતી મેં તો હરણા હર્યા. એવા વનના તે મોરલામાં ઉકેલ તરત જ બારોબાર ઉકેલ. બધાય ઉકેલ એના અડગ હતા, જરા એમાં ડરવા પાણું નહીં. આવા નીડર ઉકેલ હતા. લૂંટી કુંવારી જાન 27 મોડ બંધામાં. ગોંદરે થી વાળેલ ગાય પછી થાકી ગયા છે. જેતરા મથે જાવાડ, હે જેટલા મથે જાવાડ, થોડા દે જેટલા મથે જા. આ જીવન ચરિત્ર છે અને ઉઘાડું કરીને એને ગુરુ પાસે મૂક્યું છે. ઉઘાડું ખુલ્લું કરીને કીધું છે. આ એક સ્થિતિ છે, આ એક સિસ્ટમ છે, આ એક પદ્ધતિ છે. ગુરુ પાસે હૃદયને ખોલવું અને ખુલેલા હૃદય પછી ગુરુ એમાં શું એનું ઓપરેશન એમાં શું કરે છે એ ગુરુની ભૂમિકા છે. આને હૃદયને ખુલ્લું કરી અને જેમ છે તેમ રજૂ થવું એ એની એક વફાદારીની ભૂમિકા છે. મને આમાં પ્રવેશ કરવો છે. માલદેવે કીધું કે તમે છાના છાના આ ગુરુના દરબારમાં, આ જ્યોતના અંજવાળામાં આટલા બધા એકમના થઈ અને શું કરતા હતા એનું પ્રમાણ મેં જોયું. તમે શું કરતા હતા? મોજડી તો મેં ચોરી લીધી, ચોરેલી મોજડી મારી પાસે છે. આ મોજડી પહેરીને તમે નીકળ્યા તો જમીનથી 1.25 વેત અધર હાલ્યા જાઓ છો. આ મેગ્નેટ, આ કરંટ આ કઈ સ્થિતિમાંથી આવે છે એ દિશામાં, એ સિસ્ટમ, એ પદ્ધતિમાં, એ રીત અને રિવાજમાં મને લઈ જાઓ, મને લઈ જાઓ. હું સરેન્ડર થઈ ગયો. હું તમને આ સ્થિતિમાં જોયા પછી હારી ગયો છું કે મારા કરતા કંઈક વિશેષ તજ્ઞ, મારા કરતા કંઈક વધારાની શક્તિ હે તોડા દે. આટલું મેં કર્યું છે, આટલું મેં કર્યું છે. હવે મને યાદ નથી. માલદે કહે છે એક રૂપા, આ કયો કરંટ છે ત્યાં સુધી મને લઈ જાઓ પ્લીઝ. આ કરંટ શેનો છે એ મને સમજાતો નથી. જમીનથી અધર આ મૃતલોકનું જનાવર, મૃતલોકનું માણસ, મૃતલોકમાં આવી બુદ્ધિની એકાગ્રતા, મૃતલોકમાં આવી સૂક્ષ્મ શૂળતા, મૃતલોકમાં આવો પ્રભાવ, મૃતલોકનો આવો સ્વભાવ, એને બદલવાનો ચાન્સ મળે. હા, આ સીડીએથી તમે ઉતરી ગયા હો, બગડ્યા હો ને ખાડે ઉતર્યા હો તો ખ્યાલ તો આવી ગયો કે આને બગડતા આવડે છે, બગડતા આવડે છે, બરબાદ થતા આવડે છે. આ સીડીએથી ઉતર્યા અને બરબાદ થયા. એવી જ રીતે પાછા એ સીડીએથી ચડી જાઓ એટલે આબાદે થઈ જાઓ. બગાડવા વાળા જુદા હોય ને સુધારવા વાળા એ જુદા હોય. બે સંગ જુદા હોય, સંગ જુદા હોય. અને હવે પછી જેસલજીને તોડા દે કહે છે. જો સિસ્ટમ કહું છું, પદ્ધતિ કહું છું, કહરસંગ બાપુની, ગંગા સતી માતાની,
પાનબાઈની એક સિસ્ટમ શું છે, ગોરખનાથજી બાપા મચ્છેન્દ્રનાથ બાપાની એક સિસ્ટમ શું છે, રામાનંદ બાપા અને કબીર સાહેબની પદ્ધતિ શું છે, કબીર સાહેબને અને એના શિષ્ય કમાલ એની પદ્ધતિ શું છે, રીત અને રિવાજ શું છે, ભગવાન રામ અને હનુમાનજી મહારાજની પદ્ધતિ, કૃષ્ણ ભગવાન ને અર્જુનની પદ્ધતિ શું છે, રામદેવજી મહારાજને ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, એની સિસ્ટમ એની પદ્ધતિ શું છે, અગમ ભેદ શું છે એ તમને કહું, સાંભળો. અગમ ભેદ જાણો, જો પ્રેમની ભૂમિકામાં જવું હોય, ભક્તિની એક માધુર્યતામાં જવું હોય તો તમને કહું તે હે વચનોમાં ચાલો એ ગંગા સતીની પદ્ધતિ શું છે, આ નવે નવ ઘરમાં આ બે કાન, બે આંખ્યું, બે નસકોરા, એક મુખ, મળમૂત્રના બે દ્વાર, નવ નવ ઘરમાં નિર્મળ રહેવું પાનબાઈ, એની પદ્ધતિ શીખવો વચનનો વિશ્વાસ. કેવી રીતે વચનનો વિશ્વાસ શીખવો, કઈ રીતે? તો કહે છે સદગુરુજીને પૂછીને પગલા ભરવા, એ થઈને રહેવું એના દાસ. ભગવાન રામની સિસ્ટમ, એની પદ્ધતિ શું છે? હાથ જોડીને કહે હનુમાનજી આ શરણાગત ને સ્વીકારો. ભગવાન એની બધી નબળાઈઓ સાથે એને સ્વીકારો, એના ગુણોને નહીં, ભગવાન એનામાં અવગુણ હોય તોય એને સ્વીકારી લો. હનુમાનજી કહે છે પ્રભુ પ્રભુ તમે તો રઘુપતિ રાજા રામ, તમે તો પતિત પાવન છો. હાથ જોડીને એ કહે હનુમાનજી આ શરણાગત ને શરણે આવ્યો છે. રઘુવંશી એટલે એ સ્થિતિઓ, એ મહારાજાઓ, મોરધ્વજ મહારાજની સ્થિતિઓ, શિબી મહારાજની સ્થિતિઓ, આ એક સિસ્ટમ છે રઘુકુળની, વચનવાળા એ વિવેકી પુરુષોની આ એક પદ્ધતિ છે. શરણાગત માટે પોતે હોમાઈ જવા તૈયાર છે, બધી બરબાદીને નોતરવા તૈયાર છે. આ એક પદ્ધતિ છે રઘુપતિ રામની. એ હનુમાનજી કહે છે પ્રભુ આ શરણાગત ને સ્વીકારો, तुम उपकार सुग्रीव पर कीना राम मिलाई राजपद दीना. त्यारे हनुमान जी गुरु बन्या के न बन्या? सुग्रीव तुम उपकार सुग्रीव पर कीना, नकर सुग्रीव ना मंत्री थईने रहता, पण उपकार सुग्रीव पर कीना राम मिलाई राजपद दीना. तुम्हार मंत्र विभीषण माना, तो के लंकेश्वर भाई ये सब जुग जाना. लाई संजीवनी हनुमान चालीसा में खबर नहीं के लाई संजीवनी पर उभा तो रहो. फास फास करो में लाई संजीवनी लखन जीवाए. लक्ष्मण जी माटे तमे संजीवनी लाव्या छो. लाई संजीवनी लखन जीवाए. भगवान कहे छे तुम मम प्रिय भरत सम भाई. आ सिस्टम कहूं छू, सांभळो छो.
સુદામા પાસે કાંઈ નહોતું તો એ ભગવાન દોડ્યા છે, ભગવાનની સિસ્ટમ છે, એને હૃદયે લગાડે છે, મૈત્રતા જાહેર કરે છે. અજમલજી મહારાજ પાસે કોઈ કમી નહોતી પણ એને પુત્ર જોઈએ છે એટલે અજમલજીને દોટ કાઢવી પડી. સુદામાને કાંઈ નથી જોતું એટલે દ્વારકાધીશને દોટ કાઢવી પડી. આ સિસ્ટમ છે, આ પદ્ધતિ છે. અરે ભલા તમે 2 ડગલા એના તરફ હાલો, એના બનીને હાલો એટલે એને દોડાવો છો તમે, એને દોડવું પડે છે, દોડી નીકળે છે. તમે 2 ડગલા જ ભરો તો એને પોતે આ સંતો ભક્તોએ એના વર્ણન કર્યા છે. એને પોતે શું શું કીધું છે. કોઈ બેઠો બેઠો ગાય ને ઉભા ઉભા સાંભળું રે, ઉભા ઉભા ગાય ત્યાં તો હું નાચું. બેઠો બેઠો ગાય ને ઉભા ઉભા સાંભળું રે, ઉભલો ગાય ત્યાં તો નાચું. વળી કોઈએ પૂછ્યું, ભગવાન બેઠો બેઠો ગાય તો તમે ઉભા ઉભા સાંભળો, ઉભા ઉભા ગાય તો તમે નાચવા માંડો, પણ કોઈક નાચતો નાચતો ગાય તો શું કરશો ભગવાન? કે કોઈ નાચતો નાચતો ગાશે ને તો હું એના હૃદયમાં સ્થિર થઈ જાય, સ્થિર થઈ જાય. કારણ પ્રાણ થકી મને એ ભગવાન કહે છે મારા પ્રાણ થકી મને મારા ભજનારા વાલા સંતો તો વચનો વાલા રાજા અમરીશ મને અતિ અતિ વાલા, દુર્વાસાએ માન ભંગ કીધા. કે મારા અભય પદ છોડીને એના માટે મેં અવનીમાં અવતાર લીધા. તપ તીર્થ એ તપરે તીર્થ મારા કઈ નવ જાણું રે, ભજનારા પુકારે ત્યાં તપ તીરથ વૈકુંઠ છોડીને ભજનારા પોકારે ત્યાં જાઉં. ઊંચ કે નીચમાં હું તો કાંઈ ન જાણું, મને રે ભજે સંત મારો.
આપણે સિસ્ટમની વાત કરીએ, પદ્ધતિની વાત કરીએ. તમને જોલા આવે નહીં, તમને કંટાળો ના આવે એટલે વચમાં આ સિસ્ટમ છે. આ સિસ્ટમ છે. હરિભાઈ વગાડવા માંડે, વિવેકભાઈ વગાડવા માંડે, જંજીરા મંજીરા બધા ભેડા માંડે ભાગવા, એટલે એ સિસ્ટમ તમને આમ તમારા શરીરને અસર કરી જાય એટલે તરત જ શરીર પાછું આમ સાવધાની થઈ જાય, એટલે સાવધાનીપૂર્વક સાંભળતું થઈ જાય. સાંભળવું એને ગમે છે, પણ શરીર થાકેલું હોય એટલે આ સિસ્ટમ એમાં ભેડી રાખી છે. આ સિસ્ટમ નહીં તો ભજન છે ને, ભજન એકાંતમાં હોય ને એકલાનું હોય અને કદાચ નર નારી ભજન કરે તો ગંગા સતી કે એ સિસ્ટમ એવા પ્રકારની. નર નારીને ભજન કરવું હોય તો ગંગા સતીની સિસ્ટમ એમ કહે છે, પદ્ધતિ રીત રિવાજ એમ કહે છે. મેં કે આદુની કણી મોંમાં રાખે છે, બહાર કાઢી નાખું, નડ્યા કરે. હવે આવું નહીં કરું. ખોટી સિસ્ટમ મને ખબર નહીં. અંદર આપણે બે કેમ કરાઈએ, આદુનો રસ ભેગો લેતો જવાનું પાછું, એ સિસ્ટમ ખોટી. હું કબૂલ કરું છું ને પછી ક્યાં એ સિસ્ટમ ખોટી છે. શ્રીખંડ હારે બાજરાનો રોટલો ખવાય સિસ્ટમ છે, પણ ખોટી છે. સિસ્ટમ એટલે પદ્ધતિ કહું, રીત કહું, રિવાજ કહું. જેને સંસારમાં સુખી થઈ જીવનને સુગંધ વાળું જીવવું હોય તેને એક સિસ્ટમ પકડી લેવી જોઈએ. મનોરંજન કોઈ દી થાય જ નહીં. મન સરનામા વગરનું છે, એ રંજનમાં ક્યાંથી આવે? ઘડીક આંખોને રંજન મળે તો વળી કાન કે એને જોયાનો આનંદ છે, અમને સાંભળવાનો નથી સાંભળવાનું, અમારે આ ગમતું નથી અમને. તો વળી જીભ કે અમને પણ હાવ છાનુમની કરી દેશે, એ અમને નથી ગમતું. પછી બધાય ભેડા થઈને પગ ઉપર હુમલો કરે કે વાં કાંઈક સારું છે ત્યાં લઈ જા. પગ કે મારે નથી આવો, ત્યાં જાઓ તમારે. એટલે આ સિસ્ટમ નોખી છે. જેને સિસ્ટમ જ્યાં સેટલ થાય પોતાની પ્રકૃતિ પ્રમાણે રજોગુણ વાળા હોય તો એ સિસ્ટમ આંખોમાં રજોગુણ લાવે તો થાય. તમો ગુણ વાળા હોય આંખોમાં ઈર્ષા કરે ને ક્રોધ લઈ આવે તો તમોગુણની સિસ્ટમ આવે. સત્વગુણ વાળા હોય તો પોતાની આંખો બંધ કરીને બધાયમાં પોતાનો ભગવાન બોલી રહ્યો છે, બધાયમાં પોતાનો ભગવાન અંજવાળું કરી રહ્યો છે. એ સત્વગુણની સિસ્ટમ. જેમ ગંગા સતી કહે છે કે એ સિસ્ટમથી જો પતિ ને પત્નીને રાજીપે જીવવું હોય, સાંભળો માતાઓ, એ સિસ્ટમ એ છે. એ જી વચનમાં સમજ્યા તે હે જી વચનમાં સમજ્યા તે તો ધ્યાન દેજો. વચનમાં મને ખબર છે એમ ન કર્યા કરો. હવે મને ખબર છે એવું કર્યા ન કરો. એ ખોટી થપ્પડું ન બતાવો, ખોટા લાફા ન કરો. વચનમાં હાવ ચોખ્ખું કીધું, સમજ્યા તે તો. સમજ કેને કહેવાય જુઓ કે બેન અને ભાઈ છે, એની અંદર પરમાત્માએ એક એવી સિસ્ટમ મૂકી છે કે બેન ને ભાઈ પ્રત્યે ને ભાઈ ને બેન પ્રત્યે કોઈ કાળે કોઈ નબળો વિચાર ઉઠે જ નહીં. આ સિસ્ટમ આ સિસ્ટમ. બાપ છે ને દીકરી છે, એ બેયની વચ્ચે કોઈ નબળા વિચાર ઉઠે જ નહીં. સિસ્ટમ. માં છે ને દીકરો છે, કોઈ બીજા વિચાર ઉઠે નહીં. સિસ્ટમ. તો પત્નીથી ચોરી રાખીને બીજી ચોરી કરવાની જરૂર ના પડી. કોણે કહે રે કતિબ સાત મેં સુણો રાહોલ માલા
શું કામ ના પાડી? પારકા રૂપ જોઈને માલ દે મનનો ડગાવીએ સિસ્ટમ. પારકા રૂપ જોઈને માલ દે એ મનનો ડગાવીએ હે જીને બહેની કઈને બોલાવો એ માલ દે હોઈ જા સાધો બની જાવે રાગી રે સુધર જાવે કાયા હે જીતને આ રસ્તા કોણે બતાવ્યા સિસ્ટમ આ પદ્ધતિ આ રસ્તા કોણે તો બતાવ્યા આવી રીતે ગંગા સતી કહે છે વચનમાં સમજાતે તો મહા કેવું સુખ મહા નહીં થોડીક વાર વચનમાં સમજાતે મા સુખ પામ્યા વચનમાં સમજ્યા તો મા સુખ માનું સુખ શું છે ભૈયા માનું સુખ આજે માનું સુખ પત્ની થવું પડ્યું પછી માં થવાય છે લે માં સુખ પામ્યા એને ગોત ગંગાજી ગત એટલે એક રૂપ ગંગા એટલે પવિત્ર પવિત્ર વિચાર વાળા નર નારી એક રૂપ એક મનના થાય છે ત્યારે એને ગતરે ગંગાજી કહેવા